250 ઓફિસનું શું કહેશો? આજનો દિવસ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક દિવસ છે, કારણ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ એનું ઓપનિંગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડિસેમ્બર મહિનામાં ખુલ્લું મૂક્યું ત્યારથી 500 લોકોએ ફર્નિચરો શરૂ કર્યા હતા. આજે અષાઢી બીજ રથયાત્રાના પવિત્ર દિવસે 250 ઓફિસના ફર્નિચરો પૂરા થતા આજે એના ઓપનિંગ થયા છે. આપ જોઈ રહ્યા છો 10,000થી વધારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વેપારી દલાલ મિત્રો આજે બુર્સની અંદર હાજર છે. ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે, કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સભ્યો માટે જે કાંઈ વ્યવસ્થાની જરૂર હોય છે એ અમારી કમિટી તમામ રીતે તૈયારી બતાવી છે. દાખલા તરીકે દલાલ મિત્રોને હીરા બજારમાંથી અહીંયા આવવું હોય તો અમે આજે બસો પણ મૂકી દીધી છે. મૈધરપરા અને મિની બજારથી રોજેરોજ બસ પણ સવાર સાંજ દર 1.5 કલાકે બસ આવશે એ વ્યવસ્થા કરી છે. બીજું, નાના ઓફિસ ધારકો, દાખલા તરીકે ડાયમંડ બુર્સની અંદર 1,00,000 ફૂટ, 50,000 ફૂટ, 10,000 ફૂટ ને 300 ફૂટની ઓફિસો છે. એથી પણ નાના માણસો માટે શું તો 50 ફૂટની કેબિન બનાવવા માટેનો અમે નિર્ણય કર્યો છે. એ પણ અમારું કામ શરૂ થઈ ગયું છે. એથી નાના માણસો જે કેબિન પણ ન રાખી શકે તો એના માટે ટેબલ ઉપર બેસી અને પોતાનો ધંધો કરી શકે એવી વ્યવસ્થા પણ કરી છે. એટલે ડાયમંડને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો ડાયમંડ બુર્સ સોલ્વ કરવા માટે તૈયાર છે. અને એનું આજે વાતાવરણ દેખાઈ રહ્યું છે, આજે એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વેપારી મિત્રો હાજર છે, અમને સામેથી ખાતરી આપે છે કે અમે દિવાળી સુધીમાં અમે પણ અમારી ઓફિસ ચાલુ કરી દઈશું. એટલે અમને ધારણા છે કે દિવાળી સુધીમાં 1,000થી ઓફિસો ધમધમતી થશે અને મોટો કારોબાર અહીંથી શરૂ થશે એવી અમને આશા છે. અસ્તુ. કાકા, કેટલાય રત્ન કલાકારો બેકાર બન્યા છે, એ લોકોનો સર્વે કરીને એ લોકો ખાસ ધ્યાન આપવામાં આવશે ખરું? રત્ન કલાકારો કોઈ બેકાર છે જ નહીં, કારણ કે રિયલનો ધંધો પણ છે અને લેબરનો ધંધો છે. કોઈ રત્ન કલાકારો કોઈ ઘેરે બેઠો હોય એવો દાખલો નથી.